પોરબંદરના મુખ્ય એસટી સર્કલ નજીક મનપાની બેદરકારીના લીધે અકસ્માત થયો. પોરબંદરમાં નવયુગ સ્કૂલ નજીક થોડા સમય પહેલા જ આવો એક અકસ્માત સર્જાયો હતો. તે બાદ ફરી આજે એક અકસ્માત સર્જાયો છે. ટ્રાફિક કંટ્રોલ કરવાની ચોકડી ઉપર કોઈ રેડિયમ કે વ્યવસ્થિત રાત્રિના સમય કે દિવસમાં દેખાય તે રીતે વ્યવસ્થા ન આપવાને કારણે ફોર વ્હીલર ચાલકો અવારનવાર અકસ્માત સેવે છે. શહેરમાં ધમધમતો વિસ્તાર અને એસટી તેમજ વીવીઆઈપી મોમેન્ટ ચોપાટી અવાજ જવા માટે મુખ્ય માર્ગ તરીકે પણ ઉપયોગમાં થાય છે. વાર તહેવારે અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે. જ્યારે આજે ફરી એકવાર મનપાની બેદરકારીનું રહસ્યમય અકસ્માતે લોકોને અજંબામાં મૂકી દીધા છે. ફોર વ્હીલર ચાલક કોઈપણ ભોગે ત્યાંથી બચવાનો પ્રયાસ કર્યો હશે, પરંતુ મનપાએ કોઈપણ પ્રકારની રેડિયમ બેરીગેડ કે પછી કોઈપણ લાઇટિંગ વ્યવસ્થા ન હોવાને કારણે ગમખ્વાર અકસ્માત થયો અટકી ગયો છે. આ અકસ્માતમાં કોઈપણ જાનહાનિ થઈ નથી, પરંતુ મનપા મોટો અકસ્માત અને મોતના માલધારની રાહ જોતું હોય તે રીતે ડિવાઈડરમાં ટ્રાફિક કંટ્રોલ સંભાવના કોઈપણ વ્યવસ્થા ન કરતા આજે બીજી વખત અકસ્માત સર્જાયો છે. હવે મનપાની આંખ ખુલશે કે કોઈ મોટા અકસ્માત થાય છે, ત્યારબાદ વ્યવસ્થા થશે એ જોવું રહ્યું. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.